તો હજુ આગામી 48 કલાક માટે અમદાવાદ માટે ભારે સાબિત થઈ શકે છે। વરસાદના રેડ એલર્ટને લઈને શિક્ષણ વિભાગ પણ સજ્જ થઈ ચૂક્યું છે। કાલે અમદાવાદ શહેરની તમામ શાળા કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી। જિલ્લા શિક્ષણાધિકારીએ સૂચના આપી દીધી છે। પૂરા અમદાવાદમાં આવતીકાલે રજા જાહેર કરી દેવામાં આવી છે। શાળા કોલેજોમાં રજા રહેશે। શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સપના ફોન લાઈન પર। સપના, ભારે વરસાદની આગાહી છે, તેની વચ્ચે અગમચેતીના ભાગરૂપે પહેલાથી જ રજા શાળા કોલેજોમાં જાહેર કરાઈ છે। શું કઈ વિગતો? બિલકુલ નિધિ, કલેક્ટર કક્ષાએ બેઠક થઈ છે અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ શાળાઓ અને કોલેજોમાં આવતીકાલે રજા રહેશે, કારણ કે આગામી 2 દિવસ એટલે કે આવતીકાલે અને પરમ દિવસે અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદ પડી શકે છે। અને આ જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે મુજબ 8 ઇંચથી પણ વધુ વરસાદ અમદાવાદ શહેરમાં પડી શકે છે, જેને જોતા નીચાણવાળા વિસ્તારો સહિત અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે, જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદ પૂર્વ હોય કે પશ્ચિમ તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। જી નિધિ। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।